ચાલો જાણીએ આજના સમાચાર। દેશ વિદેશના વિવિધ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં ઉજવાયા જોડી ઉત્સવ। તારીખ 18/1/2026ના રોજ મુંબઈના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે સદગુરુ સંતોની ઉપસ્થિતિમાં ઉજવાયો જોડી ઉત્સવ। કોઠારી પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામી અને પૂજ્ય વિવેક સાગરદાસ સ્વામીએ જોડીની આલેખ લગાવી અને ઉપસ્થિત સૌએ પોતાના સંકલ્પ પત્રો એમની જોડીમાં પધરાવી વિશિષ્ટ ભક્તિ અદા કરી। આ ઉપરાંત પૂર્વ આફ્રિકાના નૈરોબીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પણ જોડી ઉત્સવમાં યુવકો દ્વારા જોડીના સાંપ્રદાયિક ઇતિહાસ પર સંવાદની સુંદર પ્રસ્તુતિ થઈ। વિવિધ કાર્યક્રમો સાથે પૂજ્ય પ્રિયવ્રતદાસ સ્વામીના વક્તવ્ય દ્વારા સૌએ જોડીના મહિમાનું શ્રવણ કર્યું। સભામાં ઉપસ્થિત સૌએ સમર્પણ ભક્તિ અદા કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી। સાથે સાથે તારીખ 17/1/2026ના રોજ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નૂતન બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના ભૂમિપૂજન સાથે યોજાયેલા જોડી ઉત્સવ અને શાકોત્સવની સભામાં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની પાલખી યાત્રા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા। પૂજ્ય જ્ઞાન પ્રિયદાસ સ્વામીના વક્તવ્ય દ્વારા સૌએ ઉત્સવના મર્મને માણ્યો। અત્રે ઉલ્લેખનીય છે કે આ સભામાં સાબરકાંઠા જિલ્લાના ભાજપના સાંસદ સુશ્રી શોભનાબેન બારૈયા અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા। અબુધાબીના વિશ્વવિખ્યાત બીએપીએસ હિન્દુ મંદિરે તારીખ 11/1/2026ના રોજ પ્રથમ વખત યોજાયો યુથ કરિયર ફેર, જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉપસ્થિત રહી કારકિર્દીલક્ષી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું। વિવિધ કાર્યક્રમો સાથે પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીના વક્તવ્ય દ્વારા સૌને મૂલ્ય આધારિત જીવનનું મહત્વ સમજાયું। કરિયર ફેરના વિવિધ સત્રો કારકિર્દી ઘડતર માટે નિર્ણાયક બની રહ્યા હોવાનું સૌ વિદ્યાર્થીઓ અને વાલીઓએ અનુભવ્યું। બેંગલુરુના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ 18/1/2026ના રોજ ગુજરાતી આઈટી પ્રોફેશનલ્સ માટે યોજાયો વિશેષ સમારોહ, જેમાં 375થી વધુ ગુજરાતી ટેકનોક્રેટ્સે ઉત્સાહભેર ભાગ લીધો। બેંગલુરુ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના પ્રોફેસર ડૉક્ટર રાહુલ દેએ ચેન્જિંગ ટ્રેન્ડ્સ ઇન આઈટી વિષયક તથા વિવિધ મહાનુભાવોએ સ્વાસ્થ્ય અને માઇન્ડફુલનેસ તથા શારીરિક સ્વાસ્થ્ય જેવા વિષયો પર માર્ગદર્શન આપ્યું। પૂજ્ય સંતો મહાનુભાવોએ પેનલ ડિસ્કશન દ્વારા આઈટી ક્ષેત્રના પડકારો અને તેનો સામનો કરવાની રીતો વિશે મનનીય વિમર્શ રજૂ કર્યો। આ સમારોહ સૌને ટેકનોલોજીના ઉપયોગની સાથે જીવનમાં આધ્યાત્મિકતા અને સદાચાર દ્રઢ કરવાની પ્રેરણા આપનારો બની રહ્યો। બીએપીએસ સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો બીએપીએસ પ્રકાશ એપ સાથે।